નમસ્કાર. આજના લેક્ચરમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એ પ્રકરણમાં આપણે વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત તંત્રનું સ્થિતિમાન એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો 2.4 ટોપિક છે એ વિદ્યુત ડાયપોલનો છે અને આ ડાયપોલના ટોપિકમાં આપણે ડાયપોલથી કોઈ બિંદુ પી ત્યાં સ્થિતિમાન કેટલું મળે, બરાબર, એનું એક વ્યાપક સૂત્ર મેળવવાના છીએ. તો સૌથી પહેલાં ડાયપોલનું તમારે વર્ણન કરી દેવાનું. ડાયપોલમાં એક ધન વિદ્યુતભાર હોય, એક ઋણ હોય, બે વચ્ચેનું અંતર 2a છે. ઉગમ બિંદુ O પાસે આ ડાયપોલને ગોઠવેલી છે. ડાયપોલનો સદિશ એટલે કે એની દ્વિધ્રુવી ચાક માત્રા એ સદિશ છે એ માઇનસથી પ્લસ તરફ દર્શાવેલો છે. આ ડાયપોલથી અવકાશમાં કોઈ પી બિંદુ, દૂરનું કોઈ પી બિંદુ છે જેનો સ્થાન સદિશ R આપેલો છે. ધન વિદ્યુતભારથી પી બિંદુનો સ્થાન સદિશ R1 છે, એ રીતે ઋણ વિદ્યુતભારથી R2 છે. અને ડાયપોલે પી બિંદુના સ્થાન સદિશ સાથે બનાવેલો ખૂણો એટલે કે ડાયપોલનો ખૂણો એ થીટા થશે. જો આવું સામાન્ય વર્ણન કરી અને આપણે ગણતરી શરૂ કરવાની. હવે આપણે શોધવા શું જઈ રહ્યા છીએ? તો પી બિંદુ પાસેનું ડાયપોલના કારણે સ્થિતિમાન. તો ડાયપોલનું સ્થિતિમાન કેવી રીતે મળે? તો કોમન સેન્સ છે કે બે વિદ્યુતભારો છે, એક ધન અને ઋણ, એ બંનેના સ્વતંત્ર સ્થિતિમાનોનો અહીંયા સરવાળો કરી દઈએ એટલું સ્થિતિમાન મળે. તો આપણે એ પ્રમાણે આવું લખી શકીએ કે પી બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન એટલે ધનનું સ્થિતિમાન KQ/R1 અને વત્તા ઋણનું સ્થિતિમાન એટલે K-Q/R2 એનો માઇનસ અહીંયા રહેશે અને Kને આપણે કોમન કાઢી શકીએ, Qને પણ કાઢી શકાય. તો આ જે સૂત્ર રહ્યું એ જ આમ તો પી બિંદુ પાસે ડાયપોલનું સ્થિતિમાન ગણાય. પણ આમાં જે R1 અને R2 છે એ જાણીતા નથી. તો આપણે આ સૂત્રને જાણીતા પદો 2a વગેરે થીટા R એના સ્વરૂપમાં આને ફેરવીશું. તો હવે એની ગણતરી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જો અહીંયા જે આકૃતિ રચાઈ છે એની જે ભૂમિતિ રહી એ ભૂમિતિ ઉપરથી આપણે આવું લખી શકીએ કે R1 છે એને આ બેના પદમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, R1 સ્ક્વેર બરાબર R² વત્તા A² ઓછા આ જે ખૂણો છે એ ખૂણો 2AR cos થીટા, જો આ રીતે લખાશે. આ સદિશ ભૂમિતિનું આ એક પરિણામ છે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. અથવા ને તમે પાયથાગોરસનું સદિશ સ્વરૂપમાં વ્યાપક પરિણામ પણ કહી શકો. કાટકોણ ત્રિકોણ ના હોય અને ત્રિકોણ કોઈ પણ પ્રકારનો હોય ત્યારે કોઈ પણ બાજુ મેળવવી હોય તો આ રીતે મેળવી શકાય, બીજી બાજુઓના સ્વરૂપમાં અને ખૂણાના સ્વરૂપમાં. જો એ જ રીતે R2, આ જેવી રીતે R1 લખ્યું એ જ રીતે આપણે R2 પણ લખી શકીએ. ફેર ક્યાં પડશે? અહીંયા જે આ છેલ્લું પદ છે એ +2AR cos થીટા થઈ જશે, કારણ કે થીટા એ અહીંયા પી અને આર વચ્ચેનો ખૂણો હતો, બરાબર, એ ખૂણો અહીંયા મળશે. તો એ પ્રમાણે અહીંયા 2AR cos થીટા થશે. હવે આ જે બે પદો મળે એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો આગળની ગણતરી છે થોડી સહેલી બને અને વ્યવહારિક રીતે ડાયપોલના સૂત્રો વાપરી શકીએ એટલે આપણે આ શરત હેઠળ ગણતરી કરીશું. આ R છે એ એના કરતાં ખૂબ મોટો છે એમ ધારી લઈશું. એટલે પી બિંદુ ખૂબ દૂર લીધું છે. એક અર્થ એવો થાય. બીજો અર્થ એવો થાય કે ડાયપોલ બિંદુઓ જ છે, બરાબર, અથવા તો આરના સાપેક્ષમાં 2a અથવા a ખૂબ ઓછું છે. તો આ બે અરના અર્થઘટન થાય. તો આ શરત હેઠળ આપણે આ જે મેળવ્યું એને આ રીતે પણ લખી શકીએ, R1 સ્ક્વેર એ હવે આમાં R1 સ્ક્વેર આમાંથી R કોમન કાઢો. તો જો હવે R² કોમન કાઢીશું તો અહીંયા 1 રહેશે, A²/R² થઈ જશે અને -2AR cos થીટાના છેદમાં R જશે, બરાબર. હવે R² કાઢ્યું છે એટલે એક R કેન્સલ થઈ જશે એટલે અહીંયા ખાલી R લખ્યો છે, એક R અહીંયાથી કેન્સલ કર્યો છે. હવે પાછળના આ જે પદ લખ્યું છે A/R એટલે A²/R², એ પદ બહુ નાનું મળશે કારણ કે અહીંયા શરત આપણે શું લીધી? R ખૂબ મોટો છે તો R² પણ ખૂબ મોટું થાય અને એ ખૂબ નાનો છે તો A² ખૂબ નાનું થઈ જશે. એટલે ખૂબ નાની રાશિ ભાગ્યા ખૂબ મોટી રાશિ, પરિણામ ખૂબ જ નાનું મળે.
આગળના પદના સાપેક્ષમાં એને આપણે અવગણી શકીએ. તો સરળતા ખાતર, બરાબર, ગણતરી થોડી કોમ્પ્લિકેટેડ ના થાય, સૂત્રો સહેલા બને એટલે આ પદને આપણે અવગણ્યું છે. અને એના અવગણવાથી પરિણામમાં કોઈ ફેર પડવાનો નથી, એટલે આપણે એને અવગણી શકીએ. તો અહીંયા એને ફરીથી લખીએ તો આ પદ વગર જો આ બે પદોને જ દર્શાવીએ એટલે આનું સન્નિકટ આશરે મૂલ્ય કહેવાશે આ. એવી જ રીતે આપણે R2 માટે પણ કરી શકીએ. આ જેવું લખ્યું અહીંયા ખાલી માઇનસની જગ્યાએ પ્લસ થઈ જશે, બાકીનું આમાં જેમ છે એમ જ આને દર્શાવી દેવાનું. જો આ બે ગણતરીમાં તમે કોઈ એકની ગણતરી બરાબર સમજો તો બીજાની આવડી જશે, અને બીજાની પહેલાની ડિટેલમાં દર્શાવો અને બીજાની એ પ્રમાણે દર્શાવી દેવાની. બરાબર. હજી આપણને જે જરૂર છે 1/R1 અને 1/R2 ની, તો આપણને મળ્યું શું? R1 સ્ક્વેર મળ્યું અને R2 સ્ક્વેર. તો પહેલા તો આનું વર્ગમૂળ કરી દઈએ. તો વર્ગમૂળ કરીએ તો આની 1/2 ઘાત થશે અને આની પણ 1/2. પાછો એનો વ્યસ્ત કરો તો આપણને આના ઉપરથી મળશે 1/R1 અને 1/R2, એટલે -1/2 ઘાત આવવાની. અને કોઈ રાશિની -1/2 ઘાત હોય કે +1/2 હોય તો આપણે દ્વિપદી પ્રમેય વાપરી શકીએ. તો અહીંયા આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપીએ. જો હવે આના ઉપરથી R1 સ્ક્વેર અને R2 સ્ક્વેર એના ઉપરથી આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી અને 1/R1 અને 1/R2 એના આશરે મૂલ્ય આ રીતે લખી શકીએ. એટલે કર્યું શું? આની ખાલી -1/2 ઘાત લખી અને આની પણ -1/2 ઘાત લખી. હવે આ દ્વિપદી પ્રમેયના અમુક આગળના પદો છે એને આપણે ધ્યાનમાં લેવાના છીએ. તો આનું સાદુરૂપ છે એ આ રીતે આપણે આપી શકીએ. જો હવે -1/2 ઘાત છે એને અહીંયા ગુણાકારમાં લઈ અને સાદુરૂપ આપ્યું, એટલે આ 2 અને છેદના 2 કેન્સલ થશે, માઇનસ માઇનસ પ્લસ, એટલે આના ઉપરથી આવું લખાય. અને આના ઉપરથી એટલે ઋણ હતું એ ધન થઈ ગયું, ધન હતું એ અહીંયા ઋણ થઈ ગયું. ઉપરના 2 છે એનો છેદ ઉડી ગયો. તો આ દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ કર્યું અને આગળના પદોને ધ્યાનમાં લીધા અને પાછળના પદોને આપણે અવગણ્યા. હવે આ જે પદ મળ્યો છે એ પદને આપણે આગળનું જે વીનું સૂત્ર હતું એમાં મૂકી દઈશું. એટલે આ બંનેનો ઉપયોગ આમાં કરતા, જે આપણે આ જ કરવા માંગતા હતા, બરાબર. R1 અને R2 જે છેદમાં છે એને શોધી અને એમાં મૂકવાના હતા, તો આપણે શોધી લીધા. હવે એનું સાદુરૂપ આ રીતે થશે. હવે સાદુરૂપ સહેલું જ છે. સીધી આમાં કિંમતો મૂકી અને જે કંઈ કેન્સલ થતું એ કેન્સલ કરી દેવાનું. જો હવે 1/R અને -1/R એ 0 થઈ જશે, બેનો સરવાળો. અહીંયા છેદમાં R² થશે. બંને પદો સરખા છે એટલે 2 ગણું, એટલે 2a cos θ છેદમાં R² અને KQ તો હતું જ. તો આપણે સાદુરૂપ જવાબ તરફ આગળ વધી રહ્યા છીએ. હવે જો અહીંયા એક નવું પદ મળ્યું જે જાણીતું છે, 2qa. આ તો જાણીતું પદ છે, આ p છે, ચાક માત્રાનું મૂલ્ય. તો આપણે એની જગ્યાએ લખી શકીએ p, બરાબર, અને બાકીનું એમનેમ રહેવા દઈએ. હવે p અને અહીંયા જે દિશા છે r, એનો એકમ સદિશ, એનું અહીંયા એક તો છે જે ઉધારી શકીએ. તો p રાશિ આમ તો સદિશ છે અને p રાશિ વડે અહીંયા જે v મળી રહ્યું છે એ પાછું અદિશ છે. તો અહીંયા બીજી કોઈ સદિશ રાશિ હોવી જોઈએ. ને થીટા છે એ પાછો p અને r વચ્ચેનો ખૂણો છે. તો આપણે આના ઉપરથી, આ અદિશ પરિણામ ઉપરથી સદિશ પરિણામ લખી શકીએ કે p cos θ એ ખરેખર સદિશ p ડોટ સદિશ r એનું મૂલ્ય હતું. તો આપણે ઊંધી ગણતરી કરી અને અદિશમાંથી સદિશ સ્વરૂપ લખી શકીએ. તો છેલ્લે પરિણામ મળશે p બિંદુ પાસેનું ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાન એટલે કે v બરાબર વિદ્યુત અચળાંક k શૂન્ય અવકાશ માટે છે. એટલે આપણે અહીંયા એ ચોખવટ કરતા નથી. p સદિશ p એટલે કે દ્વિધ્રુવી ચાક માત્રાનો સદિશ, ડોટ ગુણાકાર એકમ સદિશ r એટલે p બિંદુનો સ્થાન સદિશ છે એનો એકમ સદિશ છે r ઉપરથી r⁻, અને છેદમાં R² એટલે કે ડાયપોલના મધ્ય બિંદુથી આપેલા બિંદુ
નું અંતર એનો વર્ગ, બરાબર. અહીંયા આ શરત યાદ રાખવાની. આ શરતને ધ્યાનમાં રાખીને જ આવું પરિણામ આપણે મેળવી શક્યા કે ડાયપોલ બિંદુવત છે અથવા તો પી બિંદુ એ ડાયપોલથી ખૂબ દૂર છે. એ શરત હેઠળ આવું સૂત્ર મળ્યું છે. ટૂંકમાં અદિશ સ્વરૂપમાં કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. હવે જો આના ઉપરથી આપણે થોડાક પરિણામો છે એ તારવી શકીએ કે આ જે સૂત્ર મળ્યું એ સૂત્ર ઉપરથી કઈ બાબતો સાબિત થાય છે. તો આ સમીકરણ ડાયપોલના માપ એટલે કે પરિમાણની સરખામણીએ મોટા અંતરો માટે જ સન્નિકટ રીતે સાચું છે. એટલે શું કહેવા માંગે છે, એક તો ડાયપોલની સરખામણીએ ખૂબ દૂર એ સાચું પડશે, અને પાછું એ પણ સન્નિકટ રીતે. એમાંય ઘણું બધું આપણે અવગણેલું છે એ ધ્યાનમાં રાખતા. ઉગમ બિંદુ આગળના બિંદુ ડાયપોલ માટે પૂરેપૂરું સાચું, એટલે કે આ જગ્યાએ ડાયપોલની મધ્યમાં ઉગમ બિંદુ પાસે આ સમીકરણ સાચું પડે છે, બરાબર. શરતો હેઠળ આ બધું જે આપણે અવગણ્યું ને વગેરે કર્યું એ શરતો હેઠળ પણ અહીંયા તો પૂરેપૂરું સાચું જ છે. હવે જો અહીંયા ડોટ ગુણાકાર એટલે ખૂણા ઉપર આધારિત છે, તો એ પ્રમાણે આપણે કહી શકીએ થીટા 0 હોય એટલે કે બિંદુ અક્ષ ઉપર ધન સાઈડમાં લીધું હોય ત્યારે સ્થિતિમાન ધન મળશે, અને બિંદુ આ બાજુ લઈએ, ખૂણો આમ લઈ લઈએ 180 એટલે કે ઋણ વિદ્યુત ભાર છે એ તરફ અક્ષ ઉપર સ્થિતિમાન ઋણ મળવાનું છે. વિષુવત રેખા એટલે કે આ મધ્યમાંથી પસાર થતી આ રેખા, આ રેખા ઉપર સ્થિતિમાન હંમેશા 0 થશે, કારણ કે ત્યાં π/2 એના કારણે cos π/2 0 થશે, અને 0 ગુણ્યા કંઈ પણ એટલે બધું 0, એટલે વિષુવત રેખા ઉપર સ્થિતિમાન 0 મળવાનું છે. એ સમતલ ઉપર, એ રેખા ઉપર અને એમાંથી નીકળતું આ સમતલ અને એના કોઈ પણ બિંદુ માટે સ્થિતિમાન 0 થશે. ડાયપોલને લીધે આ બે છેલ્લા મહત્વના મુદ્દાઓ. ડાયપોલને લીધે સ્થિતિમાન સદિશ આર અને ડાયપોલ ચાક માત્રા સદિશ પી વચ્ચેના કોણ ઉપર આધાર રાખે. મેં તમને વાત કરી કે આ સ્થિતિમાન ખરેખર કોના ઉપર આધારિત છે, કોના કારણે બદલાવાનું છે, તો એક તો ખૂણો, બરાબર. આ ડોટ ગુણાકારના કારણે અહીંયા બે પી અને આર વચ્ચેનો જે ખૂણો છે બદલાશે. આપણે આ બધા કેસ જોયા, થીટા 0 હોય, પાઈ હોય, π/2, એટલે વીનું મૂલ્ય એ પી અને આર વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે છે. બીજું, વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન મોટા અંતરે 1/r² મુજબ ઘટે છે. આપણે અહીંયા આ શરત લીધી હતી, તો આ શરત હેઠળ આ સૂત્ર સાચું છે. છેદમાં r² છે, એટલે એક તો ખૂણો જોઈ ગયા આપણે કે એ તો અચળ જ હતો, તો બીજું v નો આધાર છે 1/r². તો જેમ r વધશે એમ v ઝડપથી ઘટવાનું છે, કારણ કે છેદમાં r² છે. તો આ બધાનો સાર આપણે શું કાઢી શકીએ, તો એક તો ડાયપોલનું સ્થિતિમાન એ ડાયપોલ બિંદુવત હોય ત્યારે જ આ સૂત્ર લાગુ પડશે. બીજું, આ સૂત્રમાં ખૂણો આવે છે, એટલે ખૂણો બદલાશે તો સ્થિતિમાન બદલાવાનું છે પી અને આર વચ્ચેનો. બીજું અંતર છે, તો આર બદલાશે તો પણ સ્થિતિમાન 1/r² પ્રમાણે બદલાવાનું. જો પરીક્ષામાં આ મુદ્દાઓ પૂછાય, ડાયપોલ વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન એના મહત્વના મુદ્દાઓ, તો આ પ્રમાણે તમારે જવાબ લખવાનો. હવે આપણે એક નવી થિયરી જોઈએ. ડાયપોલ એક તંત્ર જ છે, એવી રીતે જુદી પ્રકારનું તંત્ર લઈએ, ઘણા બધા વિદ્યુત ભારો. તો આ થિયરી બહુ સહેલી છે, પરીક્ષામાં ક્યારેક પૂછાય તો જો આવી એક આકૃતિ દોરવાની, એ આકૃતિનું વર્ણન કરવાનું. ધારો કે અવકાશમાં Q1, Q2, Q3, Q4, Q5 અપ ટુ Qn એવા વિદ્યુત ભારોનું એક તંત્ર આપેલું છે, આવું એક વિતરણ છે. આ વિતરણના કારણે કોઈ બિંદુ P, એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે એ આપણે ગણવું છે. તો આપણે અહીંયા દરેક વિદ્યુત ભારના P સુધીના સ્થાન સદિશો આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. R1P, R2P, R3P, R4P, R5P અપ ટુ RNP વગેરે એ એના સ્થાન સદિશ થયા, બરાબર. તો અહીંયા આવું થોડુંક વર્ણન કરી અને ગણતરી શરૂ કરવાની. હવે P આગળનું સ્થિતિમાન એટલે આ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે દરેક વિદ્યુત ભારથી મળતા સ્થિતિમાનનો સરવાળો. તો
તો વ્યક્તિગત સ્થિતિમાનો પહેલા ગણી લઈએ. તો Q1 નું સ્થિતિમાન KQ/R મુજબ KQ1/R1P થાય, એને આપણે V1 કહીશું. એ રીતે P2 આગળ Q2 ના કારણે, તો એને V2 કહીશું. V2 બરાબર K Q2/R એટલે કે R2P. એ રીતે 3, 4, 5 અપ ટુ N. તો Qn વિદ્યુત ભારના કારણે વ્યાપક રીતે શું લખી શકાય? એનું સ્થિતિમાન P પાસેનું Vn બરાબર KQ/R એટલે કે K Qn/RnP બરાબર. આ બધા એના સ્થાન સદિશના મૂલ્યો છે, છેદમાં જે R આવ્યા એ. આ બધાનો સરવાળો કરી દેવાનો બરાબર. આ R શું છે એનો ઉલ્લેખ કરી અને પછી સરવાળો કરતા. તો પરિણામી સ્થિતિમાન V એટલે V1 વત્તા V2 અપ ટુ Vn. કિંમતો મૂકી દો, જો અહીંયા સૂત્ર આપેલા જ છે, એમાંથી કોમન નીકળતું કોમન, તો ખાલી K કોમન નીકળે હોય તો K ને બહાર રાખો. તો P બિંદુ પાસેનું તંત્રના કારણેનું સ્થિતિમાન V બરાબર, તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર શૂન્ય અવકાશનો ડાયલેક્ટ્રિક અચળાંક K ઇન્ટુ કૌંસમાં આખા બધા પદોનો સરવાળો એટલે Q1/R1P વત્તા Q2/R2P અપ ટુ પ્લસ Qn/RnP. તો આ થિયરી ખૂબ જ સહેલી છે, પરીક્ષામાં પૂછાય તો આ છોડવાની હોય નહીં, આના પૂરા માર્ક લઈ લેવાય. જો હવે આપણે એક બીજી થિયરી છે કવચ માટેની, એ પણ વચ્ચે સમજી લઈએ. ધારો કે આવું એક ગોળીય કવચ આપ્યું હોય, વિદ્યુત ભારિત નિયમિત રીતે સપાટી આકારનો વિદ્યુત ભાર છે વિતરિત થયેલો છે. આ કવચની ત્રિજ્યા R છે, એનું કેન્દ્ર છે. તો આવું એક ધાતુનું કવચ હોય કે કોઈ પણ વિદ્યુત ભારના વિતરણનું કવચ હોય, એની ઉપર જો વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય નિયમિત રીતે, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા મળશે. તો એના કારણે અંદરની બાજુ અને બહારની બાજુ સ્થિતિમાન કેટલું મળે એ આપણે ગણીએ. તો કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર, જાણે કે બધો વિદ્યુત ભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય, તે પરથી જે ક્ષેત્ર મળે તેટલું જ હોય. જો હવે આગળના ચેપ્ટરમાં આપણે આની થિયરી શીખ્યા હતા. તો કવચ એક બિંદુવત વિદ્યુત ભારની જેમ વર્તતું હોય, તો એનું ક્ષેત્ર છે એ બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્ર જેટલું જ હોય, તો એનું સ્થિતિમાન પણ બિંદુવત વિદ્યુત ભારના સ્થિતિમાનની જેમ જ મળે. તો આપણે બિંદુવત વિદ્યુત ભાર એનું સ્થિતિમાન આગળ શીખી ગયા, એ કેટલું હોય તો KQ/R જેટલું. તો કવચની બહારની સાઈડમાં આપણે એવું લખી શકીએ કે કવચની બહાર કોઈ બિંદુ P લઈએ, એટલે કે R ગ્રેટર દેન ઇક્વલ ટુ R. આ કવચની ત્રિજ્યાથી વધુ અંતરે આપણે બિંદુ લીધું હોય તો V બરાબર KQ/R મળે. એ રીતે કવચની અંદર આવી જઈએ. તો કવચની અંદર આપણે ક્ષેત્ર 0 હોય છે એવું આગળ સાબિત કરેલું છે. તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એનો અર્થ એ થાય કે કવચની અંદર સ્થિતિમાન અચળ મળશે અને તે સપાટીના મૂલ્ય જેટલું જ મળશે. તો આપણે એવું લખી શકીએ કે કવચની અંદર સ્થિતિમાન V બરાબર KQ/R જ મળે. તો કવચ માટે બહાર કે અંદર બધું સૂત્ર એક જ થશે, V બરાબર KQ/R બરાબર. હવે અહીંયા બહારની સાઈડમાં છેદમાં સ્મોલ r લેવાનો, બદલાતું અંતર, અને અંદરની સાઈડમાં કવચની ત્રિજ્યા જેટલું R લેવાનું. એટલે કવચની અંદર તમે ગમે ત્યાં હો, કેન્દ્ર પાસે હો કે અહીંયા સપાટીની નજીક હો, બધી જગ્યાએ સ્થિતિમાન અચળ જ મળશે, KQ/R જેટલું. આ ખાસ યાદ રાખજો, અહીંયા સ્મોલ r છે, અહીંયા કેપિટલ R છે. જો આને એક ગ્રાફ પણ દોરી શકીએ, અહીંયા આપણે સ્થિતિમાન લઈએ અને આ બાજુ અંતર લઈએ, તો આખો ગ્રાફ છે આડી લીટી અને પછી આ રીતે 1/R એનો ગ્રાફ છે, એ બે ભેગા કરીએ એવો આખો ગ્રાફ મળે. ઘણીવાર V વિરુદ્ધ R નો આલેખ પણ પૂછાતો હોય છે. કવચ માટે સ્થિતિમાન V વિરુદ્ધ R, તો એ રીતે આલેખ દોરવાનો. હવે આપણે ઉદાહરણ 2.2 સમજીએ. હવે આ એક સરસ દાખલો છે, પરીક્ષામાં પૂછાય એવો છે અને થોડી ગણતરી પણ છે, તો બરાબર ધ્યાન રાખશો તો આ આવડી જશે. બે વિદ્યુત ભાર આપેલા છે, 3 × 10⁸ કુલમ. એ ધારો કે અહીંયા દર્શાવેલો છે, એને O પાસે મૂક્યો છે. બીજો વિદ્યુત ભાર છે -2 × 10⁸, એને A પાસે મૂક્યો છે.
આ બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર આપેલું છે, અહીંયા દર્શાવેલું છે. ઓ અને એ પાસે રહેલા બે, આ ધન છે, આ ઋણ છે, બે વચ્ચેનું, એટલે કે આ ડાયપોલ પ્રકારનું તંત્ર થયું. ડાયપોલ તો ના કહેવાય કારણ કે બેના મૂલ્યો સરખા નથી, છતાં એક ધન અને ઋણ વિદ્યુતભારનું આ તંત્ર થયું, જે મહદ અંશે ડાયપોલની જેમ જ વર્તશે. તો પ્રશ્ન શું પૂછ્યો છે કે બે વિદ્યુતભારને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? જો હવે બે બિંદુને જોડતી રેખા એટલે આ રેખા ઓપી એ રેખા, તો આ રેખા તો ઘણી લાંબી દોરી શકાય, તો ક્યાં સ્થિતિમાન શૂન્ય મળે? તો જો આ વિરોધી વિદ્યુતભાર હોય, આના કારણે ધન સ્થિતિમાન રચાશે, આના કારણે ઋણ, તો એનો મતલબ આ રેખા ઉપર કોઈક જગ્યા તો એવી હશે જ, કોઈક બિંદુ કે જ્યાં આ બંનેના મૂલ્યો સરખા થઈ જશે અને પ્રકાર વિરોધી છે, એટલે કોઈક જગ્યાએ આવું કોઈક બિંદુ પી મેળવી જ શકાય જ્યાં સ્થિતિમાન શૂન્ય થઈ જશે. હવે આવી પરિસ્થિતિ આ બેની વચ્ચે પણ મળે અને આ બેની જમણી સાઈડ અહીંયા પણ મળી શકે, એ પણ આપણે શોધીશું. અનંત અંતરે અહીંયા સ્થિતિમાન શૂન્ય છે એવું આપણે ધારીને ચાલવાના છીએ, બરાબર? તો આ ગણતરીના આધારે આપણે આગળ વધીએ. આપણે ધન વિદ્યુતભારના સ્થાન પર ઉગમ બિંદુ ઓ લેવાના છે અને બે વિદ્યુતભારોને જોડતી રેખા એ એક્સ અક્ષ તરીકે ધારી લઈશું, એટલે કે આ ધારો કે એક્સ અક્ષ છે, અને ઋણ વિદ્યુતભારને ઉગમ બિંદુની જમણી બાજુ લીધો છે. આ બધું આપણે પહેલેથી ધારીને ચાલી રહ્યા છીએ, બરાબર? આનાથી જુદી રીતે પણ પરિસ્થિતિને દર્શાવી શકાય, જવાબ મળવાનો જ. હવે ધારો કે પી એ એક્સ અક્ષ પર માગેલું બિંદુ છે, આ પી બિંદુ જ્યાં આપણે શોધવાના છે, જ્યાં સ્થિતિમાન શૂન્ય શોધવાના છે. જો એક્સ એ પી નો એક્સ યામ હોય, એટલે કે આ પી છે એના પાછા એક્સ અને વાય એમ બે યામ મળે, તો આપણે ધારો કે એક્સ અક્ષ ઉપર જ શોધી રહ્યા છીએ, તો આનો એક્સ યામ આપણે એક્સ જ ધારીએ, તો સ્વાભાવિક છે કે એક્સ એ ધન મળે કારણ કે આ બધું ધન સાઈડમાં લીધું છે. એક્સ લેસ ધેન 0 માટે બે વિદ્યુતભારોને લીધે સ્થિતિમાનનો સરવાળો શૂન્ય થાય તેવી કોઈ શક્યતા નથી, એટલે કે જો આ બિંદુ ડાબી સાઈડમાં લીધું હોત, ઓની ડાબી સાઈડમાં એટલે ઋણ એક્સ દિશામાં, તો સ્થિતિમાન 0 થવી કોઈ શક્યતા છે નહીં, કારણ કે ધનનું સ્થિતિમાન અહીંયા પ્રબળ મળશે અને ઋણનું ત્યાં નિર્બળ મળશે, તો એનું કોઈ એવું કોમ્બિનેશન શક્ય નથી કે જવાબ 0 થાય, બરાબર? પરિણામી હંમેશા ત્યાં ધન જ મળશે, એટલા માટે એટલે આ શરત લખીએ. તો શક્યતાઓ ધન એક સાઈડમાં જ બધી છે શૂન્ય થવાની, એ આપણે શોધીશું, માટે આકૃતિ ધન એક સાઈડમાં જ દર્શાવી છે. જો એક્સ ઓ એની વચ્ચે હોય, એટલે પહેલી ગણતરી આપણે કરીએ કે ઓ અને એની વચ્ચે આ પી અથવા તો એક્સ લઈએ. તો હવે જો અહીંયા બેના પરિણામી સ્થિતિમાન આ રીતે દર્શાવે, ધારો કે પી બિંદુ પાસેનું પરિણામી વી, એટલે કે ધન વિદ્યુતભારનું વત્તા ઋણ વિદ્યુતભારનું, તો એના સૂત્રો કે ક્યુ અપોન આર એ દર્શાવીને કિંમતો મૂકી દેવાની. હવે કે તો અચળ છે જ, એનું મૂલ્ય આપણે છેલ્લે લઈશું. Q1 એ અહીંયા મૂકી દેવાનું, આર છે એ આપણે જાણતા નથી એટલે એ એક્સ છે, બરાબર? અને એ આપણે સેન્ટીમીટરમાં અહીંયા લીધું, તેને મીટરમાં ફેરવીને એક્સ ગુણ્યા 10⁻² લઈ લીધું, એટલે કે ઓ થી પી નું અંતર એક્સ લીધું અને એને આપણે મીટરમાં દર્શાવ્યું, કારણ કે અહીંયા જે અંતર છે એ 15 સેમી છે, એ સેમીના સંદર્ભમાં આપણે લખી રહ્યા છીએ, એટલે અહીંયા એને મીટરમાં ફેરવવું પડે. હવે એ જ રીતે બીજું પદ, તો બીજા પદ માટે અંતર પી એ થશે, તો પી એ કેટલું થશે? તો આખું 15 છે, એ 15 માંથી આટલું એક્સ બાદ કરી દેવાનું, એટલે 15 - એક્સ અને એને મીટરમાં લખતા, અને આ પાછું આ બધું શોધતા વી 0 થવાનું, એટલે એના બરાબર 0 મૂક્યું. હવે જો આનું સાદુરૂપ આપી દઈએ, કેલ્ક્યુલેટરથી જેટલું સાદુરૂપ અપાય એને એમનામાં 0/છેદમાં જે કંઈ જશે 0 થઈ જશે, તો 10⁻⁸ એ અહીંયા 0 થઈ જવાનું 0/છેદમાં, તો 3/x અને 10⁻² છે -2 એ પણ 0 થઈ જશે, કોમન કાઢીશું તો વધશે શું? 3/x ઓછા 2/15 ઓછા x એના બરાબર 0. હવે આનું સાદુરૂપ આપણે બહુ આસાનીથી આપી શકીએ.
આને આ બાજુ લઈ જઈએ એટલે ધન થઈ જશે. તો ધન થાય એટલે 3 × 15 ઓછા x બરાબર 2 × x અને પછી x ને કરતા બનાવી દેવાનું. તો કરતા બનાવશો તો x બરાબર 9 સેન્ટીમીટર મળશે. બરાબર, કારણ કે એ બધું બંને બાજુ સરખું હોવાથી જવાબ સેન્ટીમીટરમાં જ આવશે. તો અહીંયા 9 સેન્ટીમીટર પાસે જવાબ v બરાબર 0 થશે. આ એક જવાબ મળ્યો. હવે બીજું, હજી એક બીજી જગ્યાએ પણ v 0 થઈ શકે છે. આ જગ્યાએ, કારણ કે અહીંયા ઋણનું ક્ષેત્ર પ્રબળ હશે અને અહીંયા ધનનું ક્ષેત્ર આના સાપેક્ષમાં નિર્બળ હશે. તો અહીંયા પણ એક એવી શક્યતા ઊભી થશે કે v 0 થાય. બરાબર, આવી રીતે. તો એ પણ આપણે ગણીએ. જો x એટલે આ બિંદુ જે રહ્યું અહીંયા લંબાવેલી OA રેખા પર હોય તો જરૂરી શરત આ રેખાને આપણે આ રીતે લંબાવીને x ત્યાં લઈએ. તો અહીંયા પણ આપણે આગળ જેમ દર્શાવેલું એ જ પ્રમાણે અહીંયા દર્શાવીએ તો જો આ અંતર જે રહ્યું આ x થશે એટલે 3/x તો લખી જ દેવાનું અને -2 આનું ઋણ થશે એટલે અહીંયા માઇનસ આવ્યું. 2 હવે આ અંતર લેવું પડે, આખું અંતર. તો આટલું આપણે x લીધું હતું. બરાબર, અને એ આ જે x હતું એમાં આ 15 સેન્ટીમીટર છે એ ઉમેરી દીધું. તો આનું સાદુરૂપ આ રીતે થશે અને એના બરાબર 0 કરીશું અને આનું સાદુરૂપ આપીશું તો x બરાબર 45 સેન્ટીમીટર મળશે. જેમ ગણતરી આગળ કરી હતી એમ જ ગણતરી કરવાની. તો આપણને આ બે બિંદુઓ મળી ગયા ધન x દિશામાં, x બરાબર 9 અને x બરાબર 45. તો આ બે જગ્યાએ આ જે તંત્ર આપ્યું છે તંત્રના કારણે શૂન્ય સ્થિતિમાન મળશે. બરાબર, એ ઉલ્લેખ અહીંયા કરેલો છે. જો અને બીજું અહીંયા એ પણ દર્શાવેલું છે કે અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય પસંદ કરવાની પણ જરૂર છે. અનંત અંતરે શૂન્ય છે ત્યારે આપણે આ ગણી શકીએ. એક ઉદાહરણ 2.3 જોઈ લઈએ. જો આ ઉદાહરણ છે એમાં કોઈ ગણતરી નથી, ફક્ત આપણે લોજિકલી તાર્કિક રીતે આને સમજવા, સમજણ પ્રકારનો દાખલો છે. તો આમાં 5 પ્રશ્નો પૂછ્યા છે. એક ધન વિદ્યુતભાર છે, એના અવકાશમાં P અને Q એવા બે બિંદુ આપેલા છે. એક ઋણ વિદ્યુતભાર છે, એમાં A અને B બિંદુ આપેલા છે. આપણે જાણીએ કે ધનનું સ્થિતિમાન છે ધન હોય, ઋણનું ઋણ હોય. ધન વિદ્યુતભારની નજીકમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ મળે એ રીતે ઋણની નજીકમાં પણ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ જ હોય, પણ આનું ઋણ પ્રકારનું હોય. એટલે ઋણ સંખ્યા છે એ ઋણ સંખ્યામાં કેવું હોય, જેમ સંખ્યા વધુ ઋણ હોય એમ એ નાની ગણાશે અને ઓછી ઋણ હોય એમ એ મોટી ગણાશે. અને ધનમાં કેવું હોય, સંખ્યા જેમ વધુ મોટી હોય એમ મોટી જ ગણાય. તો આ બાબત ધ્યાનમાં રાખીને આની ગણતરીઓ કરવાની છે. પહેલો પ્રશ્ન છે, જો આ બધા પ્રશ્નો આપ્યા છે ને આપણે એક પછી એક જોતા જઈએ અને એનો ઉકેલ લાવતા જઈએ. પહેલો પ્રશ્ન, સ્થિતિમાન તફાવત VP - VQ અને બીજું એટલે VP અને VQ આ બેના સ્થિતિમાનો અને બીજું VB - VA એના ચિહ્ન જણાવો. જો હવે આ બેમાં પ્રશ્ન પૂછ્યો છે એ બરાબર સમજો. અહીંયા નજીકનું બિંદુ ઓછા દૂરનું બિંદુનું સ્થિતિમાન છે અને અહીંયા દૂરનું બિંદુ ઓછા નજીકનું બિંદુ છે. બે જુદું છે. બંનેમાં નજીકનું ઓછા દૂરનું નથી. આમાં નજીકનું ઓછા દૂરનું છે અને આમાં દૂરનું ઓછા નજીકનું છે. હવે V ચલે છે 1/r આપણે જાણીએ છીએ. તો અહીંયા ધન છે એના કારણે સ્થિતિમાન અહીંયા વધુ મળશે ને અહીંયા ઓછું મળવાનું. એટલે ગણતરીમાં વધુ ઓછા ઓછું એટલે જવાબ ધન જ આવે. બરાબર, એ રીતે અહીંયા ગણતરી કરીશું તો VB છે એ અહીંયા VB નું મૂલ્ય એ વધુ ઋણ છે અને આનું ઓછું ઋણ છે. એટલે અહીંયા VB - VA ધન મળશે. એટલે આ વધારે સારી રીતે સમજવું હોય તો આ રીતે દર્શાવાય. VP એ માની લો કે 5 છે અને VQ માની લો કે 3 છે. એટલે 5 - 3 કરીએ તો જવાબ 2 આવે, ધન આવે. એ રીતે અહીંયા શું થશે, જો આ ખાસ સમજવા જેવું છે. અહીંયા VB એટલે અહીંયા મૂલ્ય આનું, અહીંયા ક્ષેત્ર નિર્બળ થઈ ગયું હોય દૂર જઈએ તો માની લો કે આનું મૂલ્ય -3 લઈએ. અને VA અહીંયા ક્ષેત્ર પ્રબળ હોય તો આનું મૂલ્ય -5 લઈએ.
પણ આપણે સાદું રૂપ આપતી વખતે VB માઇનસ VA કરવાનું, એટલે -3 -5 સાદું રૂપ આપશો તો જવાબ ધન જ આવશે. બરાબર, આ એક તમને સમજાય એટલે મેં એક એવી એમનેમ ગણતરી બતાડી. તો આના આધારે તમે આને સમજી શકો. તો બંને માટે સ્થિતિમાન ધન જ મળશે. બીજો પ્રશ્ન, એક નાના ઋણ વિદ્યુત ભારની Q અને P નાનો વિદ્યુત ભાર બે વચ્ચે મૂકી તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો જણાવો. તો અહીંયા શું કરીશું આપણે? નાનો ઋણ વિદ્યુત ભાર એ નાનો ઋણ ધન વિદ્યુત ભાર એ ધન વિદ્યુત ભાર તરફ આકર્ષાય, એ સમજાયેલી વાત છે. જો અહીંયા વિદ્યુત ભાર ઋણ લેવાનો છે બંને માટે, તો ઋણ હંમેશા ધનથી આકર્ષાય અને અહીંયા ઋણથી અપાકર્ષાય. એ બાબતને ધ્યાનમાં રાખીને આની ગણતરી કરવાની છે. તો આ ઋણ વિદ્યુત ભાર અહીંયા જેમ નજીક આવશે એમ એની ઉર્જા છે એ વધવાની છે, અને આમાં પણ ઋણ વિદ્યુત ભાર જેમ નજીક આવશે એમ વધુ પ્રબળ આકર્ષી બળ અહીંયા અનુભવશે અને અહીંયા વધુ પ્રબળ અપાકર્ષી બળ અનુભવશે. તો એના આધારે આપણે લખી શકીએ કે ઋણ વિદ્યુત ભાર ધન તરફ આકર્ષાય, એટલે જેમ નજીક આવશે એમ વધુ ઓછું બરાબર ધન મળશે. એટલે મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ થશે એટલે અહીંયા પરિણામ ધન આવશે. એ રીતે આમાં ઋણ વિદ્યુત ભાર ઋણથી આકર્ષાય, તો આના માટે લખી શકીએ નાની ઋણ સંખ્યા. અહીંયા A અને B બિંદુ માટે ગણવાનું, તો નાની ઋણ સંખ્યા ઓછા મોટી ઋણ સંખ્યા, તો જવાબ ધન જ આવે. એટલે નાનું ઋણ સ્થિતિમાન ઓછા મોટું ઋણ સ્થિતિમાન એટલે જવાબ ધન. તો આમાં પણ બંને કેસમાં જવાબ ધન મળશે. ત્રીજું, એક નાના ધન વિદ્યુત ભારને Q થી P લઈ જઈએ. Q થી P, જો અહીંયા ધન વિદ્યુત ભાર, ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો એક નાના ધન વિદ્યુત ભારને Q થી P લઈ જાય આમ ગતિ કરાવીએ તો બાહ્ય પરિબળને ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, કારણ કે આ ધન છે ને અહીંયા ધન છે અને બે વચ્ચે અપાકર્ષણ હોય ને અપાકર્ષણનો સામનો કરીને Q થી P તરફ લાવવું પડે. એટલે બાહ્ય પરિબળ છે એને ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, તેથી કરેલું કાર્ય ઋણ છે. બરાબર, આગળના પ્રશ્નનો ઊંધો પ્રશ્ન. અહીંયા એક ઋણ વિદ્યુત ભારને B થી A લઈ જવાના માટે, તો અહીંયા બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો અહીંયા પણ આપણે એવું લખી શકીએ નાના ઋણ વિદ્યુત ભારને B થી A પર, એટલે આ ઋણ છે અહીંયા ઋણ છે એને B થી A સુધી લઈ જવો છે, તો કરવું પડતું કાર્ય અહીંયા પણ ધન જ મળશે, કારણ કે અહીંયા પણ આ ઋણ છે પેલું ઋણ છે, તો બે ઋણ વચ્ચે અપાકર્ષણ હોય ને બાહ્ય પરિબળને ક્ષેત્રની વિરુદ્ધમાં જ કાર્ય કરવું પડશે, એટલે એ પ્રમાણે. ચલો હવે આગળ છેલ્લું B થી A જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? B થી A જવામાં નાનો ઋણ વિદ્યુત ભાર, તો અહીંયા એક ઋણ વિદ્યુત ભારને આમ લઈ જઈએ તો એની ગતિ ઉર્જા વધશે કે ઘટશે? તો સ્પષ્ટ છે કે અપાકર્ષી બળ લાગશે. ઋણ વિદ્યુત ભાર પર અપાકર્ષણ બળને લીધે એનો વેગ ઘટશે. વેગ ઘટે એટલે ગતિ ઉર્જા ઘટે, ચોખ્ખું જ છે. બરાબર, તો આ રીતે આપણે બંને દાખલા સમજવાના. જો હવે થોડું આ હોમવર્ક પણ આપેલું છે, અહીંયા જે પ્રશ્નો આપ્યા છે બધા પ્રશ્નોને બરાબર સમજો, વાંચો, મનન કરો અને પ્રેક્ટિસ કરો, અને આ પ્રશ્નો હોમવર્કમાં લખી અને પછી તમારે જમા કરાવવાના. તો આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.